જય ભીમ જય સંવિધાન મિત્રો. ઉના તાલુકાના લેરકા ગામના શંકરભાઈ સોલંકીએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું કે મારે જમીન બાબતે થોડી સરપંચ જોડે માથાકૂટ થઈ હતી, તો એમાં મેં કેસ કરતા ગામના પટેલ સમાજ દ્વારા કે નિર્ણય કરવામાં આવ્યો કે દલિતોને કોઈ પણ ને અનાજ કરિયાણું કે દૂધ કે પાણી કોઈ પણ વસ્તુ આપવી નહીં. અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે, કમેન્ટ કરીને જણાવો. સોલંકી શંકરભાઈ પુનાભાઈ બોલું છું, લેરકા ગામથી. બોલો બોલો. આ ઓલી ભાઈ એટ્રોસિટી થઈ ને હા, લેરકામાંથી એ લોકો ગામના લોકો મીટિંગ કરી નક્કી કર્યું કે પાણી ગામમાંથી દૂધ આ તે એ લોકો અનુસૂચિત જાતિના લોકોને નહીં આપવાનું. હા, હા, ને આવી રીતના છે. મારો પેલાનો જૂનો ઓડિયો છે, મારી પર એફઆઈઆર કરવા છે. હા. તો હવે શું કરવાનું? એવું નહીં, એમાં તમારી પાસે પુરાવા છે કે તમને દલિતોને નહીં જમવા આપવું કે રાશન નહીં આપવું કે ગામમાં પાણી નહીં ભરવા દેવું, એવું તમારી પાસે પુરાવો શું છે? માલ બધું આપીએ, સરકારી માલ બધું આપીએ, પણ એ લોકોએ મીટિંગ કરી છે ગામમાં કઈ દેવા જ નહીં. ગામમાં એટલે લોકલ માંથી કોઈ નહીં આપવું એવો પુરાવો શું મને આપો એમ કહું? હા, એ વાત સાચી છે. તમે પુરાવો છે કે એટલે ગામમાં છોકરી દૂધ લેવા ગઈ ને તે ના પાડી દીધું. કઈ દુકાન વાળા ના પાડી? એ બાવાજી છે એને કે આજ નો દી તમે લઈ જાઓ. અને કઈ છોકરી લેવા ગઈ હતી? મારા ભાઈ ની છોકરી. હવે તું ભરી ગયો. તમારું નામ શું કીધું? સોલંકી શંકરભાઈ પુના, ગામ લેરકા. શંકરભાઈ પુનાભાઈ સોલંકી. શંકરભાઈ પુનાભાઈ એક મિનિટ. પુનાભાઈ સોલંકી, લેરકા. હા, લેરકા, તાલુકો ઉના, જિલ્લો ગીર. લેરકા, તાલુકો ઉના. જિલ્લો ગીર સોમનાથ. હા. ઓકે. હવે આ તમારે એટ્રોસિટી નો કેસ કયો છે? હા, તેમાંથી થયો છે, શેના બારામાં થયો તો? એ છે ને મેં અરજી કરેલી હતી અગાઉ, બધું ખરાવું ને બધી, બરાબર. હા. એમાં એ લોકો કામ નતા કરતા, એટલે હું રજૂઆત કરતો વારંવાર. માજી સરપંચ વિરુદ્ધ આરટીઆઈ ને બધું મારી પાસે પડેલું છે. હા, હા. એ બધું કરતો, બરાબર. અને એમાં એટ્રોસિટી ની એફઆઈઆર થઈ? હા. હે? ને એમાં નથી થઈ. એ પછી સાંભળો તો ખરા, એ પછી મને ત્યાં છે ને પવન શક્તિમાં ને એ લોકો જેમ તેમ ઠરાવ આપે, ઓલા આપી દીધા એનઓસી ને, બરાબર. હા. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કે ભાઈ તમે આ એનઓસી આપી દો. તો અમે મેં કીધું આ દેશ આઝાદ થયો તે દીની અમને કોઈ જમીન સાથળીમાં નથી આપતા, બરાબર. તો અમને ઠરાવ કરીને અપાવો ને એમ. હા. પછી એમાંથી મેં કે અગાઉ મેં રિંગ કરેલી, તો મને કહે કે તમે કરો અરજી કરો. અરજી કરો. મેં અરજી કરી. અરજી 21 તારીખની છે મારી પાસે. હા. અને એમાંથી એ લોકો હવે મને 6:30 ના ગાળામાં અહીંયા બોલાવ્યો પંચાયત ને. પંચાયત ને આ બધું સમાધાન થઈ ગયું. અરજી બધું મેં કીધું ખેંચી લઉં, બરાબર. બધું સમાધાન થઈ ગયું ને વળતા પછી આવીને ભાઈ બેઠે સરપંચ ના પતિ છે બુટલે કરી મને મારવા માંડ્યા. પછી 26 તારીખે સાંજે 8 વાગ્યાના ગાળામાં 108 કરી. 108 કરીને દવાખાને દાખલ થયો. ફરિયાદ બોલાવી. હા, બરાબર. આ ફરિયાદ કરી એના અનુસંધાને તમને ગામમાંથી જાકારો મળ્યો કે અહીંયા કઈ આને આપવું નહીં દલિતોને? હા 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 હા. હું સામાજિક ન્યાય સમિતિ ચેરમેન છું. આ છોકરી જે દુકાને દૂધ લેવા ગઈ હતી ને એને દૂધ ન દીધું, એ છોકરીનું નામ શું છે? આજનો દી આપ્યું ધર્મિષ્ઠા છે, હવે નહીં. ધર્મિષ્ઠાબેન એનું આખું નામ ધર્મિષ્ઠાબેન સુરેશભાઈ સોલંકી. સુરેશભાઈ. હા, સુરેશભાઈ સોલંકી મોટા ભાઈ છોકરી. ધર્મિષ્ઠા છે ને? ધર્મિષ્ઠા. હા છે ધર્મિષ્ઠા. હાલે વાત કરી. બાપુજી. હાલો. હા, ધર્મિષ્ઠાબેન. હા. હા, તમારી ઉંમર કેવડી છે? 16 વર્ષ. 16 વર્ષ. ધર્મિષ્ઠાબેન દૂધ લેવા ગયા તા, કઈ દુકાને ગયા તા? બાવાજી છે ઇન્ડિયા લેવા. ધરમદાસ. ધરમદાસ. પછી ધરમદાસ ની દુકાન કરિયાણાની છે? હા. હા, પછી દૂધ લેવા ગયા તો શું કીધું?
દૂધ લેવા ગઈ તો એમ કીધું કે આ એક છેલ્લી વખત આપું, હવે આવતી ને સર પછી ના પાડી, અમારે ગામ મૂકીને જવું પડે, 5,000 દંડ ભરવો પડે એમ કીધું. ધરમદાસે? હા. ઓકે. તો ધર્મિષ્ઠાબેન, આપણે ભણેલ છો તમે? હા. તો ધર્મિષ્ઠાબેન એના નંબર મને મોકલો નહીં. એના નંબર એનો નંબર અમારા પડખે નથી. આ આઈડી માંથી ગોતીને આપો ને ધરમદાસના નંબર. હા. હાલો 5 મિનિટ પછી. ધર્મિષ્ઠાબેન, હા. મને તમારો ફોટો મોકલો, પછી આ શંકરભાઈ નો ફોટો વોટ્સઅપ માં મોકલો ને ધર્મિષ્ઠાબેન. હા. હો? એ હા. હા, હાલો મોકલો. ભાઈ શંકરભાઈ ને આપો. હા ભાઈ. શંકરભાઈ તમારો ફોટો મોકલો, ધર્મિષ્ઠા નો ફોટો મોકલો, આપડા ધરમદાસ નો ફોટો મોકલો. ધરમદાસ ઈ નથી એનો ફોટો. હોટલ દુકાને જઈને પાડી આવવાનો હોય કાકા. હા હા હા. આ છોકરીને મોકલો એટલે દૂધ લેવાનું બાનું કરતી આવે અને નંબર લેતી આવે અને ફોટો પાડતી આવે. પણ અત્યારે એને ના પાડી દીધી ફરી વખત આવવાની. ને ભલે ના પાડી, ન્યા ક્યાંય બાપનું કામ થયેલા. ધરમદાસ નંબર દ્યો એટલે હમણાં તમારે બધું બકરી કરી દઉં. હા, અને બીજું મનસુખભાઈ, હા, એમાં અગાઉ છે ને જૂનો મારો ઓડિયો છે કોનો? મારો. કોની યારે? ઈ માજી સરપંચ અરે એમાં શું છે કે મેં જમીન બાબતમાં મારા જે મોટા ભાઈ અમારા મોટા ઓપન છોકરા બધા કાગળિયા કરતા, બરાબર છે, જમીનના કાગળિયા એ લોકોએ ફાડીને હા, એમાંથી મેં જરીક ગાળું પડ્યું. ઈ જવા દ્યો. આપણે અત્યારે ઈ જરૂર નથી. અત્યારે આપણે જે કઈ તમને દલિતોને ન દેવું ઈ અત્યારે બને ઈ ખોટી મેટર છે. હવે તમે મને છે ને આ ધર્મિષ્ઠાનો ફોટો, આ પછી સરપંચના નંબર છે. હા. સરપંચના નંબર, સરપંચનું નામ શું છે? સરપંચના પતિના નંબર છે દિલીપભાઈ વાળા. સરપંચ સરપંચ લેડીઝ છે? હા, લેડીઝ છે ને, એના પતિ બધો વહીવટ કરે. હા, સરપંચ શું નામ છે? દિલીપભાઈ વીરાભાઈ વાળા. દિલીપભાઈ વીરાભાઈ વાળા. હીરાભાઈ વાળા. વાળા, કાઠી દરબાર? નહીં, કોળી સમાજ. હે? કોળી સમાજ. કોળી સમાજ. ચાલો, એના મોબાઈલ નંબર મને આમાં આપો, કા બોલી જાવ નંબર. નંબર હાલો ને હું તમને વોટ્સઅપ કરું. આમાં વોટ્સઅપ કરો, પછી ફોટા મોકલો, પછી આવડા ભાઈ ધરમદાસ ના મને કઈ નંબર દો ને યાર. હાલો હું ઘડીક ખમો આપું. ઓકે. નકર ન્યા જઈને મને આમાંથી વાત કરાવી દે ધરમદાસ હારે, નો દે નંબર તો. સાચી વાત. ત્યાં આ ધર્મિષ્ઠાને મોકલો એની દુકાને, દૂધ લેતી આવે ને એની હારે મને વાત કરાવી દે ધરમદાસ હારે. સાચી વાત. નંબર મળે તો વધારે સારું. નંબર મળે ને તો આપણે આમાં યુટ્યુબમાં નંબર મૂકી દે એટલે બધા એને ફોન કરે. હા હા હા. એટલે ધરમદાસ ને કબીર સાહેબ ને રોહિદાસ ને બધા એને બતાવી દઈએ. વાત થાય પૂરી. હા હા હા. એને સંતોષ હોયા ન હોય. હજી આ દાસ ના દાસ મનસુખ દાસ. હા હા. ઓકે, હાલો મને મોકલો કઈ કા. હા મોકલું. હા, એને લગભગ મારો નંબર બ્લેકમાં નાખી દીધો સરપંચે. હા, એ બ્લેકમાં જ નાખી દેશું. હા, એમાં મારું નામ આવ્યું હોય ને મનસુખ રાઠોડ, હા હા. એટલે બ્લેકમાં નાખી દીધો. સાચી વાંધો નહીં. મને ધરમદાસ ના નંબર દો ને ભાઈ. ધરમદાસનો નંબર નથી. તો એ આ છોકરીને ત્યાં મોકલો ને, હું એની હારે વાત કરી લઉં. હાલે હાલે. હાલો. હા. દેખાતું નથી. રેકોર્ડિંગ માં છે ને, કઈ દે રાખ દે. હાલો. હાલો. હાલો આપું, આટલી ચાવ આપું. હા. ચાલુ રાખજો આપું.
એ સાઈ મુજા મેરું રે કરો તો અકબર એવા સાધુ રે મિલન. હલો હા આપુ હા આપો. હેલો બાબુ હું મનરદાસ બોલું. કે હું મનરદાસ બોલું. ક્યાંથી? આ રામોદથી મનરદાસ બાપુ. એટલે મને મારા બાપુ તમારી હારે વાત કરી, તમારા નંબર દો ને. છોકરીને મેં કીધું તો મને કે બાપુ હારે વાત કરો. મેં કીધું મને એમના નંબર દો ને તો આપણે અંગત વાત કરવી છે ને, તો તમારો નંબર દો ને, આપણે બે વાત કરવી છે. હા મનોરદાસ બોલું. ક્યાં રામાયાથી? એ હા ચાલુ રાખો. તમારા નંબર દો એટલે આપણે બે અંગત વાત કરી લઈએ. લખો. હા બોલો. 91 એવું 63 એક 63 94 756 94 8 56 94 756. જો 91 63 94 7 56. ભલે બાપુ સીતારામ, હું હમણાં તમારા રિંગ કરું. હા બોલો બોલો. એ બાપુ હું મનસુખદાસ બોલું. હે? મનરદાસ મારું મનરદાસ છે. હું મનસુખદાસ બોલું છું. મનસુખભાઈ રાઠોડ. હા બોલો બોલો. હવે બાપુ એવું હતું કે અહીંયા કઈક તમારા ગામની અંદર આવડું કઈક ઓલું છે ને, શું કઈ એટ્રોસિટી ના કેસ થયો ને, એમાં કઈક આ ગામમાં કઈક આ દલિતોને રાશન ન આપવું ને એને ઓલું એટલે આ છોકરીને કે એવું કીધું ભાઈ આ છેલ્લી વાર તને દૂધ દઉં છું, પછી ગામના હવે ના પાડી. એમાં શું છે, અમારા નાયકના પટેલોએ ગામ ભેગું કરાવ્યું હા ને આ લોકોને માથાકૂટ સરપંચ થઈ ગઈ હતી. કોની યારે દરબારે? સરપંચ ને હારે. સરપંચ. હા હવે ગામ ભેગું કર્યું એટલે હું તો રામજી મંદિરનો પૂજારી છે. હા એટલે ગામ બધા દુકાનવાળા બધાને કીધું કે તમારે કોઈને માલ દેવો નહીં. બરાબર. એટલે ગામ આખામ કોઈને દલિતોને આપવું જ નહીં. હા છે કે એવું ગામે બધા છે ને આ કર્યું હોય છે, આખા ગામનો મત થયો હોય છે. હા આખા ગામનો મત છે એમાં. હા હા બાપુ તમે તો સાધુ છો, આપણે એવું ન રખાય. એનું કારણ છે કે આમાં શું થાય કે આ કરિયાણાની દુકાન આ બધું જે છે ને એની અંદર કોઈની અંદર એમાં ભેદભાવ ન રાખી શકી. અમારો કોઈ વાંધો નથી, સમજી લો. પણ અમે તો રામજી મંદિરના પૂજારી, અમને મંદિર ખાલી કરો તો અમારે ત્યાં યારે બેહવાનું રહે ને, તમારે દલિત ને હારે. રામજી મંદિરનું ખાલી કરાવવામાં એટલે તમને અત્યારે ગામમાં કોઈએ નહીં દેવું એવું કોને કહેવામાં, તમને કહેવામાં કોણે આવ્યું છે? સરપંચથી? આખું ગામ છે. હા એમ નહીં, આખું ગામ પણ સરપંચના આદેશથી થયું છે કેમ? એમ ગામ સમજતો છે, સરપંચ પટેલ. હું એમ કઉ છું બાપુ, ગામ સમજતો છે એટલે આખા ગામમાંથી એવા મેન કર્તાનો નિર્ણય કોણ છે એમ કહું? અમારા પટેલ નાયકના. પટેલ. એમાં કોણ એવું કહેવામાં આવ્યું ભાઈ આ નો દેવું અત્યારે? એવો તમને આદેશ કોના મારફત કહેવામાં આવ્યો હતો? મારે અહીંયા બધી દુકાનો પટેલ આવીને કહી ગયા, ગામના બધા સભ્યો હારે હતા. ગામના સરપંચ ખુદ આવીને કહી ગયા? સરપંચ નહીં, પટેલ. પટેલ. એનું નામ શું છે? પુંજાભાઈ. હે? પુંજાભાઈ. પુંજાભાઈ. એનું પુંજાભાઈ આખું નામ? પુંજાભાઈ દેવસિંહભાઈ સોલંકી. પુંજાભાઈ રામભાઈ સોલંકી. ઈ કોળી કે પટેલ છે? કોળી. કોળી છે. ઓકે. એના નંબર છે? એના નંબર બાપુ? નહીં, પટેલ પર ફોન રાખતા નથી. નથી રાખતા. ઓકે. હવે એટલે મતલબ આ સરપંચ અને આ બધે ગામે થયું એટલે આખા ગામમાં દલિતોને કાંઈ આપવું નહીં. હા એવો આદેશ કર્યો ભાઈ ગામમાં ખાય. અમારો તો કોઈ વાંક નથી, અમે તો બધાને બોલાવી આવ્યા, છોકરીઓ આગળ આવી છું. પણ બાબુ આ 21મી સદી છે, અત્યારે તમે આ બધું જે હાલે છે એ એક ગેરકાયદેસર મેટર છે. અત્યારે કોઈ દલિતોને આપવું નહીં, આ કરવું નહીં. હડાહડ કળિયુગમાં હિન્દુ હોવા છતાં હિન્દુનો વિરોધ, તો એની કરતા તો હવે આમાં ક્યાં માણસો આ જે સમાજ બુદ્ધ ધર્મ અપનાવે છે ને એનો મતલબ આ છે કે હિન્દુ હોવા છતાં હિન્દુનો વિરોધ. હવે અટાણે અમે ટીલા ટપકા કરીએ, અમે મેલડીઓ ધૂણીએ, અમે રામને માનીએ, અમે કૃષ્ણને માનીએ, અમે ભજન ગાઈએ, તોય ગામ ભેગું થઈને કે આને નો દેવું, તો હવે અમે હિન્દુ હોવા છતાં હિન્દુનો વિરોધ એમ. હવે એ પટેલને તમે મળો થાય અહીંયા આવીને. હા કેમ કે આ બધી વસ્તુથી, વર્ણ વ્યવસ્થાથી આ માણસો અત્યારે જે ધર્મ પરિવર્તન કરે છે ને એ આ ત્રાસના હિસાબે અમારી સમાજ અર્થી મોમેડિયન ધર્મ, ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો, ઈસાઈ બની ગયા, ખ્રિસ્તી બની ગયા. એ મતલબ આ હિન્દુ ધર્મના લાકડા ભાંગવાથી આ સમાજ ત્રાહીમામ પોકારી ગઈ છે કે હજી બૌદ્ધ ધર્મમાં વી જાય છે, હજી ઇસ્લામી ધર્મમાં સ્વીકારી લે છે. અમુક જે આ ઘાંચી એવા અમુક જે છે એ અમારા ધર્મમાંથી ઈવડે એ લોકોએ ઇસ્લામી ધર્મ સ્વીકાર્યો, જેની અંદર માતાજી પૂજાય છે ને અલ્લાહ નહીં માને છે.
હા એ તો છે જ બધે. કેમ કે આ ધર્મના ત્રાસથી હિન્દુ હોવા છતાં હિન્દુને છેટા રાખવા, હિન્દુ હોવા છતાં એને રાશન દેવું નહીં, હિન્દુ હોવા છતાં એને દૂધ દેવું નહીં, હિન્દુ હોય તો આ દેશની અંદર એવો કયો ભગવાન છે કે અમને સમાનતા આપી શકે? એવો એકાદો ભગવાન બતાવો કે અમને સમાનતા આપી શકે, અમને અમારો અધિકાર આપી શકે, એવો કયો ધર્મ છે કે એ ધર્મની અંદર અમે પ્રવેશ કરી શકીએ? આ બૌદ્ધ ધર્મ એક એવો ધર્મ છે કે જેની અંદર અમારે વર્ણ વ્યવસ્થા નથી. હવે એ બધું તો ઠીક છે પણ હવે આ અમારે તો ના પાડે તો શું કરું? જો હાલ તમે બાપુ ના પાડતા હોય તો તમે એ તો પોલીસમાં આપણે અત્યારે અમે તમે આ બધી અમારી રીતે જે થતી વિધિ કરશું, પણ તમે અત્યારે આ છોકરીને કીધું ને કે છેલ્લી વાર દૂધ દઉં છું હવે લેવા ન આવતી, એટલે તમારી યારે વાત કરવી પડી બાપુ. મેં તો ના પાડી, મેં તો દૂધ આપ્યું હતું. હા આપ્યું તો પણ તમે કીધું કે છેલ્લી વાર દઉં છું એમ. હવે અમને ગામ આખું કરી આવીને કહી કાંઈ વાંધો નહીં, એ તો હું અત્યારે પોલીસને ત્યાં બધી જાણ કરું છું અને તમારો ઓડિયાના માધ્યમથી હલાવું છું. કાંઈ વાંધો નહીં. હા એમાં આપણે કોઈ વાંધો નથી. પણ હવે તમે દેવાનું ચાલુ કરી દીજો જેથી કરીને તમે આ સિસોડામાં ન આવો. શું કરો અમારે ભાઈ ભેગી થઈ ગઈ ગામ આખું. એ તો પછી એ તો પોલીસનું કામ કરશે, કાયદાનું કામ કરે. ઓકે હા બરાબર. ઓકે. હા મનસુખભાઈ. હા આપણે રાણા સાહેબ બોલું છું. હા બોલો તો. હા સાહેબ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. કોણ બોલે? રામોદથી સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો ક્યાં રામોદ ક્યાં આવ્યું મનસુખભાઈ? સાહેબ ગોંડલની બાજુમાં આવ્યું. તો ઓળખાય મને એમ રાણે હતો જ હું. હે એ હતો જ હું ના LCB PI. હા તો રાણા સાહેબ રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું છું. મનસુખભાઈ ઓળખો છો રાણા સાહેબ ને તમે? મનસુખભાઈ ઓમ સાહેબ જોઈએ ઓળખી જાવ. ઓમ મને ખ્યાલ નથી. LCB PI હતા, હવે શું તમે નથી ઓળખતા? વાત કરો. હા એટલે ઓમ આપણે મળેલા હોઈએ. મળેલા રેડ અમે LCB PI હતા તમારા ગામમાં, કોટડામાં તમારું ગામ આવે છે. હાજી બરાબર. પછી હા 2-3 ઇસ્યુ હતા મોટા આપણે સોલ્વ કર્યા હતા. ભૂલી ગયા LCB PI MN રાણા. હા નરેન્દ્રસિંહ રાણા. હવે સાહેબ આપનું થોડુંક એટલો માટે કામ હતું. અત્યારે તમે ગુનામાં PI તરીકે છો. હા બોલો ને. હવે સાહેબ એમાં લેરકા ગામ છે ને, મને અત્યારે જ ફોન આવ્યો એક ભાઈનો, હું જોઈ લઉં ત્યાં છે ને ત્યાં એને ગામ આખા એક સંપ કરી અને આ દલિતોને ચા દૂધ ખાંડ કે એવું કઈ નહીં આપવું એવી આખી ગામની મીટિંગ કરીને સરપંચ અને કોઈ છે વ્યક્તિ એમને આવું કર્યું છે. એટલે એના માટે મેં તમારો નંબર લઈને મેં તમને રિંગ કરી સાહેબ. જોઈ લો હો શું છે સાચું. હાજી એટલે એમાં મેં કીધું તમારું નામ લગભગ ઓળખીતા તો નીકળશે પણ હવે આમાં તો હું લોન સાહેબ. જોઈ લો હો. ઓકે સર થેન્ક યુ. મિત્રો પૂરો ઓડિયો સાંભળ્યો. આજના સમયમાં ઘણા એવા અંતરિયાળ ગામડા છે જેમાં દલિત સમાજના લોકોને અડધૂત કરવામાં આવે છે અને જ્યારે આતંકવાદીઓ દ્વારા પૂછીને હિન્દુ ધર્મ પૂછીને મારવામાં આવે છે ત્યારે બધાને વાંધો હોય છે, પરંતુ દલિતોને તો રોજ હિન્દુ હોવા છતાં પણ હિન્દુ ધર્મ નાત જાત પૂછીને રોજ મારવામાં આવે છે ત્યારે કોઈને પ્રોબ્લેમ આવતો નથી. તો આના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરી જણાવો. આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.